શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ઘરમાં બધાને ભાવે એવી સરસ મજાની સેવપુરી સેન્ડવિચ બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં બ્રેડની ઉપર બટર લગાવી દેવાનું. અહીંયા મેં ઘઉંની બ્રેડ લીધી છે. ઘઉંની બ્રેડના બદલે તમારે મેંદાની બ્રેડ લેવી હોય તો પણ લઈ શકાય. બટર લગાવી દઈએ. પછી આના ઉપર તીખી લીલી ચટણી લગાવવાની. બટરની અને ચટણીની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હવે આના ઉપર જે મેદાની ક્રિસ્પી પૂરી આવે છે એ મૂકવાની. જે આપણે સેવપુરી બનાવવા માટે પૂરી વાપરીએ છીએ એ જ લેવાની છે. અને તમે જો બહારની પૂરી ના ખાતા હોય તો ઘરે પૂરી કેવી રીતે બનાવવી એની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે. પૂરીની ઉપર બાફેલા બટાકાનો માવો એડ કરવાનો. જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા બાફીને મેશ કરીને એડ કરી શકે. પછી બિયા કાઢીને ઝીણા સમારેલા ટામેટાં એડ કરવાના. જે લોકો ડુંગળી ખાતા હોય એ ઝીણી સમારેલી ડુંગળી પણ આમાં એડ કરી શકે. હવે એક ઝીણું સમારેલું લીલું મરચું આમાં એડ કરવાનું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમારે આમાં લીલું મરચું ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકો છો. પછી થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. અત્યારે મેં સેન્ડવિચ મસાલો યુઝ કર્યો છે. તમારે જો ઘરે સેન્ડવિચ મસાલો કેવી રીતે બનાવવો એ શીખવું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. હું જલ્દીથી જ એની રેસીપી તમારી સાથે શેર કરીશ. ફરીથી આના ઉપર થોડી લીલી ચટણી એડ કરવાની. હવે જે ખજૂર આમલીની મીઠી ચટણી આપણે બનાવીએ છીએ એ આમાં એડ કરવાની અને ચટણીને થોડી થીક રાખવાની છે. પછી ચણાના લોટની નાયલોન સેવ અને થોડી કોથમીર એડ કરવાની છે. હવે બીજી બ્રેડ આના ઉપર મૂકીને હલકા હાથે આને દબાવી દેવાનું અને આના ઉપર બટર લગાવી દેવાનું છે. તો આ સેન્ડવિચને શેકવા માટે મેં આ રીતનું જે ટોસ્ટર આવે છે એ યુઝ કર્યું છે. એમાં એક સાઈડ બટર લગાવી દેવાનું અને તૈયાર કરેલી સેન્ડવિચ આમાં મૂકવાની. હવે સેન્ડવિચ મેકરને બંધ કરીને આ સેન્ડવિચને ગેસ ઉપર ધીમા ગેસે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી શેકી લેવાની છે. તો હવે આ સેન્ડવિચને ચેક કરી લઈશું. સેન્ડવિચ એકદમ સરસ રીતે ક્રિસ્પી શેકાઈ ગઈ છે. તો આને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની અને સેન્ડવિચની ઉપર ફરીથી થોડું બટર, થોડો સેન્ડવિચ મસાલો, ચણાના લોટની સેવ અને સમારેલી કોથમીર એડ કરવાની છે. તો તમે પણ આ રીતથી આ એકદમ સરસ મજાની ટેસ્ટી સેવપુરી સેન્ડવિચ બનાવીને જરૂર ટ્રાય કરજો. તમને આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.